તો જય ભગવાન ડાયરા અને તમારું હાર્દિક સ્વાગત છે દક્ષિત દેવાણી બ્લોગ્સમાં. વિતાવાના છીએ ડ્રાઈવર સાથે આખી ટ્રીપ મારવાના છીએ, જેમાં ડ્રાઈવરોની લાઈફ કેવી હોય છે તેની અંદર શું શું થાય છે બધું. બાલાપુર ગામમાં અત્યારે કમાભાઈ મૂકી ગયા છે. કઈ કંપનીની? અશોક લેલર. પેંડાના ભેગા નથી, પ્રેમના પૂછ્યા છે. વાહ ભીખુભાઈ વાહ. તો અત્યારે એનું લાઈવ વેધર વાત કરીએ તો 15 ડિગ્રી સેલ્સિયસ છે ને. હા દિનેશભાઈનું કામ જોયું તમે આખો સ્કાય હમણાં સમજાયા. તો દિનેશભાઈ અત્યારે જે નવા ડ્રાઈવરો આવી રહ્યા છે ને, ડ્રાઈવર લાઈફ વિશે તમારું શું કેવું કે સાચી ડ્રાઇવિંગ કાંઈ કહી શકાય? ખાલી હાથમાંથી ગાડીનો ડ્રાઈવર નથી કહેવાતો, અંદર બધું જાણકારી હોવી જોઈએ. હું ગાડી અનુભવ છે તો ટાટાની ગાડીઓ સારી કે અશોક લેલન્ડની? 5 વર્ષથી. હા, અને અત્યારે અમાભાઈના બધા થઈ રહ્યા આપણે મિત્રો ત્રણ ગાડીઓ આપણે જયરાજભાઈ વાળી, શિવભાઈ વાળી અને કમલેશભાઈ વાળી ગાડીઓ ભેગી કરી જોરદાર લુક આવે છે. ગરમ થશે ચાલશે, મારે ચાલશે, ગરમે ગરમ ચાલશે. નીંદર થઈ કેવી કમ્ફર્ટેબલ નીંદર થઈ હતી કે? નાઇટમાં ગાડી પાછી ડ્રાઈવ કરવાની હોય એટલે તો આરામ થોડોક લેવો પડે. તો જય ભગવાન ડાયરા અને તમારું હાર્દિક સ્વાગત છે દક્ષિત દેવાણી બ્લોગ્સમાં. આજે તમારી માટે જોરદાર અમેઝિંગ બસ જર્ની કહો કે અમેઝિંગ ટ્રીપ લઈને આવી છું, જેની અંદર આપણે આખી પૂરી એક ટ્રીપ કે આખી વિડીયો આપણે વિતાવાના છીએ ડ્રાઈવર સાથે આખી ટ્રીપ મારવાના છીએ. જર્ની કરશું મારુતિનંદન ટ્રાવેલર્સ. આપણે હજી પહેલાં આપણો વિડીયો આવી ગયો તો એમની સાથે, જેની અંદર આપણે તોરીથી ડાયરેક્ટ જઈશું સુરત અને સુરતથી પાછા તોરી આવશું. ત્યાં સુધીમાં ડ્રાઈવરોની લાઈફ કેવી હોય છે તેની અંદર શું શું થાય છે બધું, તે બધી જ માહિતી તમને આ વિડીયોની અંદર મળશે. ત્યાં કેટલા વાગે પૂગીએ છીએ, ત્યાં પૂગીને બધું શું કામકાજ હોય છે, સુવાનું, બપોરે જમવાનું, રાતે ક્યાંથી કેટલા વાગે ઉપડવાનું, સંપૂર્ણ માહિતી તમને આ એક જ વિડીયોની અંદર મળી રહી છે. તો વિડીયોમાં આવ્યા છો તો વિડીયોને લાઇક કરી દો, સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો. ડાયરેક્ટ હવે આપણે જઈશું અહીંથી તોરી અને હું તમને આપણા આજના ડ્રાઈવર સાહેબ સાથે પણ મળાવું. તો આપણા ડ્રાઈવર સાહેબ છે, તમે એને જોયા છે આપણા જૂના વિડીયોમાં કે? મજામાં. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. અરે એકદમ મજામાં. તો આજે તમારી સાથે અમે આવ્યા છીએ ને આખી ટ્રીપ આપણે જર્નીનો વિડીયો બનાવવાના છીએ. તો આપણે ડાયરેક્ટ હવે અહીંથી જઈશું તોરી. તો ચાલો મળીએ. હાલો મિત્રો, કઈ ગાડીએ આપણી ગાડી છે, તમે આપણા અગાઉના વિડીયોમાં જોઈ હતી, મારુતિનંદન ટ્રાવેલર્સ રખોપા હનુમાનના 0044. સામે પડી છે રિદ્ધિ ધ લીડર, એનો પણ મીત કેવરિયા બ્લોગની અંદર આવી ગયો છે વિડીયો. એ બધા આપણે અહીં લોકો છે, વાત કરી. કેમ છો મિતભાઈ? અરે મજામાં મજામાં. દક્ષિતભાઈ કેમ છો? તમે પણ આ ગાડીનો વિડીયો આવી ગયો છે. શિવુભાઈ છે આ ગાડીના કેપ્ટન. કેમ છો કેપ્ટન? છે મજામાં? દક્ષિતભાઈ મજામાં ભાઈ. હા, અને આપણે આ કંડક્ટર છે, એ હંતાઈને શરમાતા જ રહે. અને તમારો હજી બ્લોગ આવી ગયો, કઈ ચેનલમાં આવી ગયો છે? મીત ગેવરિયા બોલ. તો જાઓ જલ્દી જોઈ આવજો ને એની ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ને તમારી ઇન્સ્ટાગ્રામ આઈડી જરાક કહી દેજો ને. શિવુ 8464 એને પણ જરાક ફોલો કરી લેજો. આ રીતે આપણા કેબિનનો લુક છે, જે આગલા વિડીયોમાં તમે જોયો તો એમ જ.
ફાઇનલી મિત્રો આપણે અત્યારે સમય થયો છે ત્યારને આપણે અહીંથી દોરીથી નીકળી ગયા છીએ. જોતા રહેજો આગળ આપણા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો એટલે ખબર પડે. આપણા ગામડાના રસ્તામાંથી જઈને બાલાપુર ગામ જઈ રહ્યા છીએ. બાલાપુર ગામમાં અત્યારે કમાભાઈ પૂકી ગયા છે, કમલેશભાઈ. તો ચા એને બાલાપુર ગામમાં સ્વાગત થયું છે એનું. સમય થયો છે 4:05 ને આપણે પૂકી ગયા છીએ બાલાપુર ગામમાં. અત્યારે ક્રોસ ઓવર કરી રહ્યા છીએ પીઠડિયા ગામ. તો અત્યારે આપણે પૂકી ગયા પીઠડિયા ચોકડીએ. આ બાજુનો રસ્તો જાય અંડાળા બાજુ ને આ બાજુનો રસ્તો જે જાય એ જાય છે કુકાઓ તરફ. ડ્રાઈવર સાહેબ થોડોક સવાલ પૂછીએ તો ડ્રાઈવર સાહેબ આ કઈ ગાડી છે, ક્યાં મોડલ છે? અત્યારે BS4 છે, કઈ કંપનીની? અશોક લેલન્ડ. અને આની એવરેજની વાત કરે તો એવરેજમાં તમારી આંકણી પ્રમાણે હોય, તમે જો પછી ધ્યાન ન રાખો તો પછી ગાડી 3-4 આવી ઊભી રહે, નંબર 5 થી 6 ની એવરેજ તો આપે. અચ્છા કાંઈ વાંધો નહીં. અત્યારે આપણે પૂકવા આવ્યા છીએ જૂના વાઘણિયા. તો આપણે અત્યારે વાઘણિયા પૂકી ગયા છીએ ને આપણી ગાડીના મહેતાજી. કેમ છો કાળુભાઈ? મજામાં ને? અને અહીંયા મારુતિ નંદન ટ્રાવેલર્સનું બુકિંગ થાય છે. શિવમ પાણી ટ્રાવેલર્સ, હસમુખભાઈ બુકિંગ વાળા. આપણે પૂકી ગયા છીએ મોટી ઉકાળો. તો અત્યારે પૂકી ગયા છીએ આકડિયા. જઈશું આકડિયા ગામમાં. અત્યારે મિત્રો મસ્તનો સનસેટ થઈ રહ્યો છે. અત્યારે આપણે પોગી રહ્યા છીએ અમરેલી જયસિંહપરામાં અને અહીંથી આપણે જઈશું અમરેલી બાયપાસ. અમરેલી સિટીની અંદર ગાડીની નો એન્ટ્રી હોય છે એટલા માટે આપણે ડાયરેક્ટ બાયપાસ જ થઈને હાલશું. પોગી ગયા છીએ અમરેલી બાયપાસ અને અહીંથી હવે ડાયરેક્ટ આપણે સીધા જઈશું લાઠી. અમરેલીની આગળ ને દિનેશભાઈ ગયા છે અગરબત્તી કરવા. ડેઈલી ભગવાનની અગરબત્તી થાય જ છે અહીંયા લાલ હનુમાન મંદિર અમરેલીની આગળ જ, બાયપાસની આગળ. મહેતાજી છે વિપુભાઈ, આપણે ઓલી વિડીયોમાં પણ હતા આપણી હારે. તો અત્યારે ભોગી ગયા છીએ લાઠી ને સામે છે લાલજી દાદાનો વડલો. ગાડી અત્યારે ઊભી છે લાઠી પેસેન્જરોના પિકઅપ માટે. અહીંથી આપણે આગળ જશું હવે ગ્રીસ કરાવવા માટે. ફાઇનલી આપણે પૂરી ગયા છીએ મોહબ્બત ખબર ગ્રીસ સેન્ટરની અંદર લાઠીની આગળ. ત્યારે આટલી ગાડીઓ પડી છે. નટરાજ છે, મારુતિ દર્શન, મારુતિ નંદન કંપનીની બીજી ગાડી અને આ છે આપણી ગાડી. આપણી ગાડીનું ગ્રીસ થયું અને થોડુંક ફિલ્ટર ને એવું બધું કામકાજ હતું. તો આવું બધું અહીંયા લાઠી થાય છે ગ્રીસ ને એવું, કારણ કે ગ્રીસ ને એવું બધું જોઈએ ગાડીમાં એટલા માટે. કાનાભાઈ ને આપણે દિનેશભાઈ બે કરે છે અત્યારે કામકાજ. અત્યારે નીકળી ગયા છીએ લાઠીથી અને હોટલથી આપણે હવે ડાયરેક્ટ જઈશું વલભીપુર JK હોટલ તરફ.
અત્યારે ગયા છે નિલેશભાઈ આપણે આગરબત્તી કરવા. આપણે ભોગી ગયા છીએ ઢસા અને મેઇન રોડ છે. અત્યારે આપણે ઢસા વચ્ચે ને દિનેશભાઈ અને ભીખુભાઈ રહેવા છે. પેંડા લઈ લો. ભીખુભાઈ તમે ખવડાવ્યા? હા ભીખુભાઈ પેંડા ખવડાવ્યા છે ભગાઈની ખુશીમાં. ભીખુભાઈની હગાઈ કરી અને કમલેશભાઈ બધા અત્યારે પેંડા ખાય છે. મસ્તીના જોરદાર પેંડા. પેંડાના ભીખા નથી, પ્રેમના પૂછ્યા છે. વાહ ભીખુભાઈ વાહ. હોટલ જેકેની અંદર સમય થયો છે અત્યારે 48 ને આપણી સાથે છે રિધિ ટ્રાવેલર્સ, મારુતિ નંદન કંપનીની બીજી ભાડેરવાળી ગાડી, આપણી ગાડી, ઘણી બધી ગાડીઓ અત્યારે આપણી સાથે હોટલ જેકેની અંદર વોલ્ટ લીધો છે. અંદર ડ્રાઈવર સ્ટાફ સાથે થોડુંક જમી લઈએ. અત્યારે હોટલ જેકેની અંદર જમી રહ્યા છીએ. ઢોકળીનું સેવ ટમેટાનું અલગ શાક છે ને આપણે રાણાભાઈ જમી રહ્યા. તો અત્યારે આપણે હોટલમાં જમી રહ્યા છીએ. ઘણા લોકો એમ કહેતા હોય કે ડ્રાઈવરોને હોટલમાં જમવાનું ઘણું સારું હોય. તમારું શું કહેવું કે ઘરનું જમવાનું સારું હોય કે અહીંયા હોટલનું? જ્યાં સુધી ઘરનું જમવાનું મળતું હોય ને ત્યાં સુધી હોટલનું ખવાય નહીં. તમારી નજર આમ છે, જોઈ લો. રોટલી પણ તમે જોયું આવી રીતના બધું અહીંયા હોય છે, એટલા માટે આવી હોય છે ડ્રાઈવરોની લાઈફ. ડાયરેક્ટ વલભીપુરથી જશું બરવાળાને થઈને ધંધુકા થઈને અરણેજ. અત્યારે આપણે ભોગી ગયા છીએ ધંધુકાની અંદર જઈ રહ્યા છીએ અને સમય થયો છે 10:44. એન્ટ્રી લીધી છે ધંધુકાની અંદર. આગળ ધંધુકા થઈને આપણે જઈશું ફેદરા. ડાયરેક્ટ આપણે ચડી જઈશું અહીંથી બગોદરા વાળો હાઈવે સીધા તારાપુર.
એમજી ટ્રાવેલ્સની અંદર આપણે હજી આ ગાડીના બીજા સીન તમે જોયા એ શિવભાઈની મદદથી લીધા આપણે, એનો પણ આ ખૂબ ખૂબ આભાર. તો અત્યારે આપણે ક્રોસ ઓવર કરી રહ્યા છીએ વટામણ તારાપુર હાઈવે, 6 લેન હાઈવે છે જે આપણે વટામણથી તારાપુર જોડશે. તો અત્યારે અહીંનું લાઈવ વેધર વાત કરીએ તો 15 ડિગ્રી સેલ્સિયસ છે ને આ ઠંડી છે, છતાં પણ ડ્રાઈવરોની લાઈફ એવી હોય છે કે અત્યારે બધા તો સૂઈ ગયા છે, પરંતુ હાંકવી પડે છે ને આ ઠંડીની વાત કરે તો અત્યારે 15 સેલ્સિયસ ડિગ્રી જેટલું તાપમાન છે, ઠંડી પણ ફૂલ છે. પણ એક ધારી અત્યારે ડ્રાઇવિંગ કરીને સવારે સુરત પહોંચાડવાની હોય છે ગાડી. અત્યારે આપણે ક્રોસ ઓવર કર્યું તારાપુર સર્કલ. અત્યારે આપણે ક્રોસ ઓવર કર્યું બોરસદ પ્લાઝા. હવે ડાયરેક્ટ આપણે અહીંથી જશું વડોદરા. અત્યારે આપણે ક્રોસ ઓવર કરી ચૂક્યા છીએ વાસદ ટોલ પ્લાઝા. અત્યારે સમય થયો છે 1:55 ને આપણે વાસદ ટોલ કરીને હવે જઈશું વડોદરા બાયપાસ. અત્યારે આપણે ક્રોસ ઓવર કરી રહ્યા છીએ વડોદરા સિટીને.
ફાઇનલી આપણે સુરતમાં એન્ટ્રી કરી લીધી છે. અને આપણે રિટર્ન થઈ ગઈ છે ગાડી વડલા પાર્કિંગ હતી. હવે ડાયરેક્ટ આપણે જઈશું અહીંથી સ્વામિનારાયણ પાર્કિંગે. ફાઇનલી મિત્રો આપણે 6 વાગે તો આપણે વડલા પાર્કિંગ સુધી ગયા હતા અને થયો છે સમય 6:30 ને આપણે પૂગી ગયા છીએ સ્વામિનારાયણ પાર્કિંગે. તો બપોરના 2:30 વાગ્યાથી આપણે ડ્રાઈવર સાહેબની ડ્યુટી શરૂ થઈ હતી અને અત્યારે સમય જોવો તો 6:30 થયા છે. ત્યાં સુધી આ ડ્યુટી શરૂ રહી. હવે અહીંથી તે નાસ્તો પાણી કરીને આપણે આરામ કરશું. સાંજે ગાડી ઉપાડવાની હોય તે દરમિયાન શું શું થાય છે તે બધું જ હું તમને આ વિડીયોની અંદર માહિતી આપતો રહીશ. હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને લાઇક કરી દો. વાગ્યા છે 6:50 ને આપણે નાસ્તો કરી રહ્યા છીએ. નાસ્તામાં છે મેંદુ વડા તો ને દાળ. તો કમાભાઈ, તમને આ મેંદુ વડા ભાવે કે સવારે ઘરે ભાખરી ને ઘી ને બધું હોય એ મજા આવે? ઘરની વસ્તુ તો કોને ન ભાવે. એટલે કે આવું હોય કે હવે સવારેમાં પોરમાં હવે આટલું ખાઈને હવે સુઈ જવાનું, પછી બપોરનું કંઈ નક્કી ન હોય, પછી રાતે ઉપાડી લેવાની બસ ને પછી હોટલનું જ ખાવાનું હોય છે. એટલે આવી રીતના ખાઈને પેટ ભરાઈને ચલાવવું પડે છે ડ્રાઇવિંગ લાઈફની અંદર. તો હવે ચાલો અમે ખાઈ પીને હવે તમને આગળ મળ્યું. આપણી ગાડીનો લુક અત્યારે દિનેશભાઈ નવીનભાઈ આપણે ગાડી ધોવે છે. આવું કાંક સવારમાં કામ હોય છે. ખાલી નકરું કંડક્ટર ને એવું નથી, ગાડીને એવું બધું પણ ધોવાનું હોય છે. આપણે સાથે સાથે રોનક છે, સ્વસ્તિક છે, બાપા સીતારામ છે, ઘણી બધી ગાડીઓ પાર્કિંગમાં પડી છે. ચારે બાજુથી બધી બાજુથી અંદરથી સાફ કરે છે, બહારથી સાફ કરે છે, બધી બાજુથી ગાડી આખી કમ્પ્લીટ કરે છે અને પછી સુવાનું એને ટાઈમ મળે છે. આ બાજુથી ધોઈને પણ કમ્પ્લીટ કરી દીધી છે, ચમકાવી દીધી છે 1 નંબર ગાડીને. આ કાંક સુરતનો અત્યારે સ્વામિનારાયણ પાર્કિંગનો મોર્નિંગનો વ્યૂ છે. આવું કાંક હોય છે સવારમાં સ્વામિનારાયણ પાર્કિંગની અંદર. બધા પોતાની ગાડીઓ ધોઈ રહ્યા હોય છે ને અલગ અલગ કામ ને આપણે દિનેશભાઈ પાણી ભરીને ગાડી ધોવે છે. હા દિનેશભાઈનું કામ જોયું તમે, આખો કાજ હમણાં કરી દે રીસો ચોખ્ખો 1 નંબર. 7:30 થયા છે ને હવે સુવાની તૈયારી કરી છે.
તો હવે અહીંથી સુઈ જવાનું, જોઈએ કેટલા વાગે ઉઠીએ. ડાયરેક્ટ હું તમને ડાયરેક્ટ ઉઠીને જ મળું. 2 hours later. તો અત્યારે ફાઇનલ 1:31 એટલે 1:30 વાગ્યા જેવો થઈ ગયો સમય, અને આપણે ઉઠ્યા છીએ ને એટલી બધી ગાડીઓ પણ અત્યારે જાજી બધી ગાડીઓ આવી ગઈ. તો હવે ક્યાંક જમવા જઈશું. ને સુવાની વાત કરીએ તો એટલી બધી કંઈ નીંદર પણ એટલી બધી સારી ન હોય, કારણ કે 9-10 વાગે લોકો હરખું હતું, પછી તો ગરમી થવા મળી હતી ને આવું બધું હોય આમાં અંદર. હવે કમલેશભાઈ મોટું મોટું જોઈને અમે કાંઈક હોટલે ખાવા જઈશું. તો ડાયરેક્ટ હું ખાવા જાઉં ત્યાં તમને મળું. અમે ઉઠી ગયા હતા, હવે ઉઠીને મોટું જોઈને હવે જઈશું બહાર જમવા માટે. આપણી ગાડી પડી સામે મારુતિ નંદન ટ્રાવેલર્સ. તો ફાઇનલી હવે ફ્રેશ થઈને આવી ગયા છીએ બાય રોડે. હવે અહીંથી હોટલે જઈશું જમવા. આગળ સુરત સિટીનો વ્યૂ છે બપોરનો. તો ફાઇનલી અત્યારે ખાવા આવી ગયા છીએ. રોટલી છે, શાક છે, સેવ ટમેટાનું શાક છે, દાળ છે, છાશ છે, અને કમલેશભાઈ આગળ લઈ ગયા છે. હવે તીખારીને એવું બધું મગાવ્યું છે. તો ખાઈને હું તમને ડાયરેક્ટ બહાર મળું. તો બપોરે કાંઈક આપણે આવું ખાધું છે અત્યારે. આપણે આવી રહ્યા હતા ખાઈને. આપણે ભાઈબંધ કાનભાઈના અને બધા મિત્રો બેઠા છે એની ઓફિસે ક્યારના અત્યારે બેઠા હતા, અને સમય અત્યારે થયો છે 4:58 એટલે 5 વાગવા આવ્યા છે, અને બધા મિત્રો બેઠા. તો આપણે થોડીક એની પાસે માહિતી લઈએ. તો આ ભાઈની ઓફિસ છે ત્યાં આપણે અત્યારે બેઠા હતા. આ કાનભાઈ છે, આ શિવભાઈ. તો કેમ છો શિવભાઈ, મજામાં ને? કાલે આપણે મળ્યા હતા પાછા બીજી વાર. તો તમારું નામ શું? પેલા જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. શું તમારું નામ? જયનાથભાઈ. અને તમે કઈ ગાડી લઈને આવ્યા? કેસરી નંદન. અને કેસરી નંદન ટ્રાવેલર્સમાં તમારો કેવડો અનુભવ? અનુભવ 6 વર્ષે નોકરી કરી. અને ડ્રાઇવિંગ લાઈનની અંદર વાત કરીએ તો ડ્રાઇવિંગ લાઈનની અંદર આપણે 11-12 વર્ષ જેવું થઈ ગયું. અને એક બીજા પણ મિત્ર છે પેલા જય દ્વારકાધીશ. તમારું નામ શું? તમે કઈ ગાડી લઈને આવ્યા? અને ડ્રાઇવિંગ લાઈનની વાત કરીએ તો અચ્છા. નરેશભાઈ, અત્યારે જે નવા નવા ડ્રાઈવરો આવી રહ્યા છે ને ડ્રાઈવર લાઈફ વિશે તમારું શું કહેવાય? અત્યારે ડ્રાઇવિંગ કોને કહી શકાય? સાચું ડ્રાઇવિંગ તો એ છે કે ભાઈ ટાઈમે ગાડી પુગાડે, પેસેન્જરની ફરિયાદ ન આવે, ડીઝલ ઓછું આવે, બધું ટાઈમ ટુ ટાઈમ ગાડી વ્યવસ્થિત પૂગે એને ડ્રાઇવિંગ લાઈન કહેવાય. હાકી તો બધા જાણે છે, પણ ખાલી હાંકવાથી ગાડીના ડ્રાઈવર નથી કહેવાતા. હું અંદર બધું જાણકારી હોવી જોઈએ, હું ગાડીમાં પ્રોબ્લેમ છે, હું છે, ક્યાં કઈ રીતનું હાલે છે, એ બધું જાણકારી હોય એને ડ્રાઈવર કહેવાય. ખાલી હાકી તો બધા જાણે છે, સીટે બેસી જાય એટલે હાલી જાય એવું નક્કી નથી દીધું. તો બધા કરી જાણે છે. આપણે સીધા રોડે જે હાકી દઈએ એ તો ગમે તે નાના છોકરાને સીટે બેહાડી દો તો હાલવાની જ હોય. પણ ડ્રાઈવર હાસો કોને કહેવાય? સિંગલ પટ્ટી છે, દોઢિયા રોડમાં છે કે ખાસા ખુશીવાળા નહેરવાળા રોડ હોય એમાં હાકી દે એને ડ્રાઈવર કહેવાય. જયરાજભાઈ, તમારું શું કહેવું કે આજે નવા ડ્રાઈવરો માટે તમારો શું સંદેશો? નવા ડ્રાઈવરો અત્યારે બહુ આવ્યા છે માર્કેટમાં. એ માર્કેટમાં આપણે એનું ધ્યાન રાખીને રાખવાનું છે. એનું ધ્યાન આપણે આપણું ધ્યાન નહીં રાખવાનું. આપણે નવા ડ્રાઈવરનું અત્યારે ધ્યાન રાખીને રાખવાનું. કઈ બાજુ એ જાય છે એ પ્રમાણે આપણે હાલવાનું છે. આપણે આપણું ધ્યાન રાખીને નથી હાલવાનું. એની માટે કાંઈક તમારે કાંઈ સૂચન કરવું હોય તો સૂચન કાંઈ નહીં. અત્યારે ટ્રેક્ટરોમાંથી વાડી ખેતી કરતા કરતા ઘણા ખરા નીકળી ગયા છે, રિક્ષા હાંકતા હાંકતા ની બધું. એટલે એમાં બહુ નવા અહીંયા શું છે, આમ ગરમ કહેવાય સીટ, એટલે થોડોક તેજીમાં હોય, એટલે થોડુંક ધ્યાનથી હાંકવી પડે. એટલે થોડોક ટાઈમ લાગે નવા હોય ત્યારે. પછી તો શું છે, જૂના થઈ જાય પછી નો વાંધો આવે. અનુભવ, આ વસ્તુ અનુભવનો છે. અનુભવ થઈ જાય 1-2 વર્ષનો પછી નો વાંધો, પછી ધીમા પડી જાય. તાજા હોય ત્યારે થોડુંક કેવરાવે. અને ઘણા બધા એમ કહે છે કે ડ્રાઈવરોને તો જલસા હોય છે પાર્કિંગમાં, ને એના વિશે તમારું શું કેવું? કે હા, એ તો બધા કહે જ છે, પણ રાતે જ્યાંથી બેસી જાય 4 વાગે તે પછી અહીંયા સવારે પાર્કિંગમાં સવારે 7 વાગે પૂગીને તઈ ખબર હોય કઈ રીતના જલસા હોય. એ તો અહીંયા પાર્કિંગમાં આવે, જોવે, રાતે ઉજાગરા કરવા, એ લાલ આંખ હોય ને એનું કામ છે. અને જમવાનું પણ બધા એમ કે એને તો સોલિડ હોટલમાં રોજ જમવાનું હોય. એ તો અમને ખબર જ છે, સોલિડ હોટલમાં જ હોય. તમારું શું કહ્યું કે ઘરનું જમવાનું વધારે બેસ્ટ રહે કે હોટલનું? એ તો ઘરનું જમવાનું બેસ્ટ રહે ને. હોટલમાં તો શું છે, ગમે એવું તેલ હોય, આ છે તે છે, એમાં તો બરોબર કઈ મજા ન આવે. એટલો બધો આભાર તમારો કે સપોર્ટ કર્યા બદલ. આ છે કાંઈક સ્વામિનારાયણ પાર્કિંગના ઉપરથી વ્યૂ, અને આમ સામે પડી જે છે જયરાજભાઈની ગાડી કેસરી નંદન, ને આ મારુતિ નંદન છે. ઓલે સામે પડી છે સેલ્ટોસ, રણજીતભાઈની ગાડી. નાનાભાઈ, તમને એક પ્રશ્ન હતો કે અત્યારે જે આ BS6 ને BS4 બંને ગાડીઓ અત્યારે માર્કેટમાં છે, જેમાં BS4 ટેકનોલોજીની દ્રષ્ટિએ, રિપેરિંગની દ્રષ્ટિએ જે વાત કરવામાં આવે કે સરળ રીતના ત્યાં રિપેરિંગ થઈ શકે, તો એ ગાડી કઈ?
BS4. અને તમે તો 8, 9, 10 વર્ષ જૂનો તમારો અનુભવ છે, તો ટાટાની ગાડીઓ સારી કે અશોક લેલેન્ડની? આમ વધારે પડતી ગણો તો અશોક લેલન હારી. ઘાટની વાત કરીએ તો ઘાટમાં ટાટા. કાકાજમાં પૂરી આવે ટાટા. અને તમે જ્યારે ડ્રાઇવિંગ કરતા તે પ્રમાણના રસ્તા જોઈને અત્યારના રસ્તામાં કાંઈ બદલાવ? બહુ જાજો બદલાવ છે. એ તો શું છે, સિંગલ પટ્ટી બહુ જાજી હતી અત્યારે તો. ત્યારે અંદાજિત સમય જો વાત કરીએ કે ગામડેથી સૌરાષ્ટ્રથી સુરત આવવાનો, ત્યારે તો વધુ જ હશે રસ્તાના કારણે. ત્યારે અંદાજ અત્યારે આમ કેટલો ફરક? અત્યારે આમ ગણો એટલે 1.5-2 કલાક કાપી નાખે એમ જ તે. પેલા જે સમય થતો ને એનાથી અત્યારે 1.5 થી 2 કલાક કાપવા. બગોદરા સુધી તો 6 લેન હાઈવે જ તમને મળે, ત્યારબાદ અરણેજ થઈને ડબલ પટ્ટી. કાંઈ વાંધો નહીં, આગળ આપણે વાત કરતા રહીશું. તો અત્યારે આપણે ચાલીને જઈ રહ્યા છીએ. શિવરાજભાઈને પ્રશ્ન પૂછ્યું. શિવરાજભાઈ, આપણે અહીંથી સુરતથી ગામડે જવાનો અંદાજિત સમય કહીએ, જો એવરેજમાં ગાડી હાંકીએ તો? એવરેજમાં માનો તો 11-12 કલાક. 11 થી 12 કલાક જેવડો સમય લાગે, પરંતુ આમ ઉતાવળ કે સ્પીડમાં હાંકીએ તો 9-10 કલાકની અંદર પહોંચી શકીએ. અમારું ગાડીનું ઇન્ટિરિયર પણ બતાવી દે, તમને બતાવ્યું નહોતું. આપણે તમે જૂના વિડીયોમાં જોયું એમ જ આ બાજુ ડબલની સીટ છે, આ બાજુ સિંગલની સીટ, કર્ટન્સ, પ્રાઇવસી માટે સ્લાઇડ ડોર, લાઇટ, તમામ સુવિધા છે. 6 ને 7 ને હવે નાહી ધોઈને અત્યારે અમે કમ્પ્લીટ થઈ ગયા છીએ, કારણ કે સવારે તો બહુ ઠંડી હતી, ઠંડુ પાણી હતું, એના હિસાબે કે આવું બધું હોય છે કે અત્યારે ઠેઠ નાહીને હવે અમે કમ્પ્લીટ થયા છીએ. તો હવે અહીંથી 7 વાગ્યા પછીનો સમય છે ઉપડવાનો ગાડીનો. ત્યારબાદ હવે ગાડી ઉપડે ત્યારે ડાયરેક્ટ હું તમને મળું. તો હવે ફાઇનલી આપણે નીકળી ગયા છીએ સુરત સિટીની બહાર ને હવે આપણે આગળ જઈશું અંકલેશ્વર. તો અત્યારે આપણે ક્રોસ ઓવર કરી રહ્યા છીએ અંકલેશ્વરને. આપણે ફાઇનલી ક્રોસ ઓવર કરી રહ્યા છીએ નર્મદા મૈયા નદી ઉપર બનેલો કેબલ બ્રિજ ભરૂચ. તો અત્યારે આપણે ક્રોસ ઓવર કરી રહ્યા છીએ ભરૂચ સિટીને. સમાની અંદર આપણે હોલ્ટ લીધો છે કલેરિયા નબીપુરની આગળ હોટલ સમા કરીને છે, ત્યાં આપણે હોલ્ટ લીધો. ડાયરેક્ટ અહીંથી જશું વડોદરા. અત્યારે આપણે આવી ચૂક્યા છીએ હોટલ સમાની અંદર જમવા. તો આપણા ગાડીના મહેતાજી છે અત્યારે. શું નામ છે તમારું? ભરતભાઈ. અને મહર્ષિ નંદન ટ્રાવેલર્સમાં કેટલા વર્ષોથી? 5 વર્ષ. 5 વર્ષથી. હા. અને અત્યારે કમાભાઈને બધા ખાઈ રહ્યા છે, કાજુનું ને એનું શાક છે ને દાળ ને એવું બધું આવી ગયું. તો ડાયરેક્ટ હું જમીને તમને નિરાતે મળું. અત્યારે ક્રોસ ઓવર કરી રહ્યા છે ગણગણ ટોલ પ્લાઝા. ડાયરેક્ટ જઈશું વડોદરા બાયપાસ. અત્યારે આપણે ક્રોસ ઓવર કરી રહ્યા છીએ મિત્રો વડોદરા, અને પાસ ઉપર અત્યારે આપણે ચાલશું. તમે બોર્ડમાં જોઈ શકો કે 10 કિલોમીટર અંદર છે વડોદરા, અને આપણે ડાયરેક્ટ અહીંથી જશું વાસદ. સાઈડમાં રોડ જાય છે, ખાલી સાઈડ રહેવાથી વડોદરા સિટીમાં જાય છે, ડાયરેક્ટ અહીંથી આપણે જશું વાસદ.
આપણે પહોંચીએ છીએ વડોદરા દુમાન ચોકડી. અને અહીંથી જઈશું ડાયરેક્ટ વડોદરા સિટીમાં રોડના પાછો વહી જાય આપણે તારાપુર. તમે જે સામે બ્રિજ જોઈ રહ્યા છો ત્યાં ડાયરેક્ટ જશે એક્સપ્રેસ વે બરોડા અમદાવાદ વાળો. અહીંથી રીતે આપણે જઈશું વાસદ. અત્યારે ક્રોસ ઓવર કરી રહ્યા છીએ વાસદ ટોલ પ્લાઝા. અત્યારે આપણે ક્રોસ ઓવર કરી ચૂક્યા છીએ તારાપુર સર્કલ ને ડાયરેક્ટ અહીંથી જશું વટામણ. આપણે મિત્રો ત્રણ ગાડીઓ આપણે જયરાજભાઈ વાળી, શિવભાઈ વાળી અને મહાદેવ કમલેશભાઈ વાળી ગાડીઓ ભેગી કરી જોરદાર લુક આવે છે. એક બે રીલ શૂટ કરીશું. સીધો રોડ જાય છે તે ડાયરેક્ટ જાય છે આપણે બગોદરા થઈને રાજકોટ ને અહીંથી આપણે ખાલી બાજુ ઉતરી ગયા છીએ. લોથલ રણેશ થઈને નીકળશું આપણે ડાયરેક્ટ કેદરા થઈને ધંધુકા. સામેનો તમે આ જે બ્રિજ જોઈ રહ્યા છો તે જાય છે ડાયરેક્ટ બગોદરા. વાગ્યા છે 5 ને આપણે ભોગી ગયા છીએ અમરેલી. હવે ડાયરેક્ટ જઈશું અમરેલી બાયપાસેથી આગળ. સાડા 5 ને ક્રોસ ઓવર કરી રહ્યા છીએ આકડિયા ગામને. તો અત્યારે સમય થઈ રહ્યો છે 5:43 ને આપણે પહોંચી ગયા છીએ મોટી કુકા ગામમાં. ને આપણી સાથોસાથ છે રીતિ ટ્રાવેલર્સ પણ શિવભાઈની ગાડી.
સમય થયો છે 6 ને આપણે પહોંચ્યા છીએ માવજીંજવા. આવી રીતે કઈક ગામડાના રસ્તાઓમાંથી ગાડી નીકળે છે. અહીંયા તમે જોઈ શકો કેવો અઘરો ટર્ન છે, આખો કટોકટીના કાઢવાનો હોય છે. સામે જોઈ શકો દિવાલ થી 1 સેન્ટીમીટર આગળ હોય છે. આ બાજુ દોરી તો આ છે અસલી ડ્રાઈવરની એમ કિંમત કે આ રીતના ગાડી કાઢવાની પણ થાય છે, ખાલી રોડે જ હાંકવાની નથી થતી. આ તો કાંક બાલાપુર ગામનો વ્યૂ ને અત્યારે આપણે પહોંચી ગયા છીએ બાલાપુર ગામની અંદર. તો ડાયરેક્ટ હવે બાલાપુરથી જઈશું આપણે તોરી. ગરમ થશે ચાલશે, મારે ચાલશે, ગરમે ગરમ ચાલશે. ફાઇનલી મિત્રો 7 વાગ્યા છે ને અત્યારે હવે બંધ થઈ છે. સાંજે સ્વામિનારાયણ પાર્કિંગ થી 7 વાગે ઉપડી હતી અને રાત અત્યારે 7 વાગ્યા છે ને તોરી પાર્ક કરી દીધી છે. ફાઇનલી મિત્રો આપણે પોગી ગયા, તમે જોયું એમ કે તોરી અત્યારે પોગી ગયા અને અત્યારે સમય થયો છે 7 વાગ્યાનો. અને જો હું આખી જો મારો રિવ્યુ આપું તો આપણે અહીંથી કાલે આગલા દિવસે 4 વાગે ઉપડ્યા અને 7 વાગ્યા 6 વાગ્યા કોઈ ત્યાં આપણે સ્વામિનારાયણ પાર્કિંગની અંદર ગાડી મૂકી દીધી. ત્યારબાદ જમી કાઢવી નાસ્તો કરીને આપણે 7:30 કોર સૂઈ ગયા હતા. ખરેખર હું વાત કરું ને તો 12 વાગ્યા 11-12 વાગ્યા સુધી જ માંડ નીંદર આવી, પછી ગરમી થવા મળી હતી. એટલે 3 થી 4 કલાક ત્યાં આપણે નીંદર થઈ. ત્યારબાદ બહાર ત્યાં રખડા ને ઓફિસે અને ભાઈબંધની કાનાભાઈની ભાઈબંધની ઓફિસે બેઠા ને એ બધું કર્યું. ત્યારબાદ ત્યાંથી 7 વાગે ગાડી ઉપાડી અને અત્યારે 7 વાગ્યાની અહીંયા. એટલે તમે જુઓ તો અંદાજે 24 કલાક જેવડી આપણે ગાડી ડ્રાઈવ કરી અને ખાલી 4 કલાક જ ઊંઘ કાનાભાઈ ડ્રાઈવરે કરી, એની સાથે હું પણ હતો. એટલે આપણે 4 કલાક 4 થી 4.5 કલાક આરામ કર્યો. એટલે એટલા આરામ વચ્ચે પછી પણ ડ્રાઇવિંગ, એટલે આવું બધું ડ્રાઈવરોની લાઈફની અંદર હોય છે કે નીંદર જે કરી 4-4.5 કલાક એ પણ કમ્ફર્ટેબલ નીંદર નહોતી, પરંતુ કરવી પડે એમ હતી, કારણ કે રાતે ફરીથી ગાડી ત્યાંથી લઈને અહીંયા તોરી પોગવાનું હતું. એટલા માટે તો આપણે કાનાભાઈ સાથે પણ વાત કરીએ. તો કેમ છો કાનાભાઈ, તમારું શું કહેવું કે 4 કલાકની નીંદર થઈ તેવી કમ્ફર્ટેબલ નીંદર થઈ હતી કે? એ તો પછી શું છે કે આપણે નાઇટમાં ગાડી પાછી ડ્રાઈવ કરવાની હોય એટલે તો આરામ થોડોક લેવો પડે, પણ એ ઘર જેવી તો શું છે કે નીંદર તો થવાની છે જ નહીં. હજી 7 વાગ્યા છે પરંતુ હજી કાનાભાઈ તેમના ગામમાં જાય એટલે 8 વાગી જાય છે એવું થઈ જાય. એટલે તને માત્ર 4 થી 5 કલાક જ ઊંઘ પૂરી થાય છે. આ તો પરંતુ શિયાળો હતો, ઉનાળાની અંદર તો તમને વધુ તકલીફ થતી હશે, કારણ કે બહુ ગરમી હદબારી થાય, પ્લસ
ઉનાળામાં શું છે કે 2 થી 3 કલાક માંડ આરામ મળે છે. સવારનો ટાઢો પોર હોય ને ત્યારે તે, બાકી બપોરના તો એમાં નીંદર થાય જ નહીં. અને રોંઢે તો 7 વાગ્યાનો ટાઈમ એટલે 6, 5:30, 6 થી પેસેન્જર આવવાની શરૂઆત થઈ જાય, એટલા માટે એ પણ ભેગું ના થાય. હા, એટલે સવારના કોરમાં જ નીંદર થાય. બસ ઈ ટાઢા પોરની નીંદર થાય ને ઈ જ તે, બાકી તો ઈ ભેગું જ ન થાય નીંદરમાં. અને જો બીજી વાત કરું તો કે આપણે ઘણીવાર ડ્રાઈવરોને એમ કદાચ ટાઈમે ગાડી નથી પોગાડતો અને આવું બધું, તો ડ્રાઈવરોને સપોર્ટ કરવો જોઈએ. કારણ કે તે પૂરેપૂરી એની મહેનત કરીને રાતે જાગીને તમને ટાઈમ ટુ ટાઈમ પુગાડવાની બનતી કોશિશ કરે છે, પરંતુ ટ્રાફિક અને એવા અનેક કારણોસર આ ભેગું થઈ શકતું નથી. એટલે તો પૂરેપૂરો તમે ડ્રાઈવરને સપોર્ટ કરો. વિડીયોમાં પૂરેપૂરું જોયું કે આવી રીતના ડ્રાઈવરોની લાઈફ હોય છે. કમાભાઈનો આભાર માનીએ કે આપણે આટલો બધો સપોર્ટ કર્યો, એ બદલ કમાભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કે આટલો બધો જોરદાર આ વિડીયો તમે જોરદાર બનાવ્યો અને છેલ્લે સુધી અમારી ભેગા રહ્યા એ બદલ. ચાલો કાંઈ વાંધો નહીં, તમારી ભેગા એક નવા કોન્સેપ્ટ સાથે મળશું. ત્યાં સુધી જય દ્વારકાજી, જય ભગવાન. જય દ્વારકાધીશ, જય ભગવાન.